છે। બીજી તરફ વાત કરીએ, જવાહર ચાવડા ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પણ મોટું ગાબડું પડ્યું છે। જવાહર ચાવડાના સમર્થનમાં જિલ્લા પંચાયતના 7 સભ્ય ભાજપમાં જોડાયા છે। વંથલી ખાતે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન, જેમાં કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા। વંથલી, બાટવા, માણાવદર અને મેંદરડા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે। શક્યતા એવી પણ છે કે આ સભ્યોના ભાજપમાં આવવાથી ભાજપને પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ફાયદો થશે। કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ગાબડું પડ્યું છે। સીએમની હાજરીમાં કોંગ્રેસના ઘણા સભ્ય ભાજપમાં જોડાયા છે। જવાહર ચાવડાના સમર્થનમાં 7 સભ્યો ભાજપમાં જોડાયા છે। વંથલી, બાટવા, માણાવદર અને મેંદરડા પાલિકાના સભ્યો છે, જેને લઈ કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ગાબડું સર્જાયું છે, જેને લઈ જૂનાગઢ લોકસભા ચૂંટણી અને માણાવદર પેટા ચૂંટણી વિધાનસભાની બંને ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે। કારણ કે સ્થાનિક લેવલ પર જે તાલુકા પંચાયતો છે તે તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત છે, જેમાં 7 તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસમાં મોટું ગાબડું, તો સાથે માણાવદર પેટા ચૂંટણી અને જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને આ ફાયદો કરાવી શકે। વંથલી ખાતે યોજવામાં આવેલ ભાજપના સંમેલનમાં તેઓ જોડાયા। સંવાદદાતા હનીફ ખોખર ફોન લાઈન પર। હનીફ, જિલ્લા પંચાયતના 7 સભ્ય ભાજપમાં જોડાયા છે, કેટલો ફટકો કોંગ્રેસને? જી સિદ્ધિ, બહુ મોટી કોંગ્રેસમાં એક બહુ મોટું ગાબડું પડ્યું કહેવાય। કારણ કે જુનાગઢ જિલ્લામાં એક સુનામી કહી શકાય કે જિલ્લા પંચાયતના 7 સભ્યો, જેમાં પ્રમુખ છે શેજાભાઈ કરમટા સહિતના, પછી માણાવદર નગર પંચાયત, બાટવા નગર પંચાયત, મેંદરડા, પછી તમામ જે તાલુકાઓ આવે છે તમામ તાલુકા પંચાયત બધી કોંગ્રેસ હસ્તક હતી। એના મોટા ભાગના જે સભ્યો છે એ બધા જ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે। તેના કારણે બહુ મોટું એક વાવાઝોડું આવ્યું છે અને અત્યારે આખું ભાજપમાં વાતાવરણ થઈ ગયું છે। મોટી મેદની વચ્ચે સભા થઈ છે। વિજયભાઈએ ખૂબ જ આકરા પ્રહારો કર્યા, તેમજ જવાહરભાઈ ચાવડાએ જે પત્રકારો વિશે જે ટિપ્પણી કરી હતી એમની અત્યારે જાહેરમાં ફરીથી એમણે માફી પણ માંગી છે। અને આ પ્રકારે આપણે કહી શકાય કે જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થયું છે અને આ જે નુકસાન છે આગામી ચૂંટણી ઉપર, એના પરિણામો ઉપર ખૂબ જ મોટી અસર કરી શકે છે। જી સિદ્ધિ। બિલકુલ હનીફ, આભાર માહિતી બદલ।